વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આજોડ ગામની સીમમાં આવેલ ટોલ નાકા પાસેથી દારૂના જથ્થા ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું છે. એક્સપ્રેસ વે પર આજોડ ગામની સીમમાં આવેલ ટોલ નાકા પર દારૂના જથ્થા સાથે આવેલું કન્ટેનરને ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે કુલ ₹64,23,716ની કિંમતના મુદ્દામાલને જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 260 પેટી મળી આવી હતી. ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત 41,73,600 આંકવામાં આવી છે. પોલીસે દારૂ ભરેલું ટાટા કંપનીનું કન્ટેનરને કબજે લીધું છે. સ્થળ પરથી પોલીસે હરિયાણાના મેવાત જુનેદ ખાન, મુબીબ ખાન અને રોબિન ખાન શાહબુદ્દીન ખાનની ધરપકડ કરી છે. તો આ જથ્થો ભરી આપનાર હરિયાણાના અમજદ ખાન અને અમર ખાન નામના શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.